નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે તમે જે જ્ઞાન સાધનાની પરીક્ષા આપી છે તેની પ્રોવિઝનલ આન્સર કીમાં જો તમને કોઈ પણ જવાબમાં જો તમને ખોટો તે જવાબ જણાય તો તમે તેના વિશેની અરજી ક્યાં કરી શકો છો અને કેવી રીતે તેના અરજી કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું। તો કે જે જ્ઞાન સાધના પોર્ટલ ઉપર તમને આવી રીતે એક ફરમાનું જાહેર કરવામાં આવશે। તેમાં તમારે આ વિગત ભરી અને પ્રિન્ટ કાઢી અને જે વેબસાઇટ આપેલ છે તેના ઉપર તમારે રજૂઆત કરવાની રહેશે। એટલે કે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા આપેલ છે તેના પ્રશ્ન પેપર એ સિરીઝ તમને પ્રોવિઝનલ આન્સર કી આપવામાં આવી છે। તારીખ 15/4/2025ના રોજ તેને આપવામાં આવી છે। હવે જો તમને કોઈ પણ પ્રશ્નોના ઉત્તર બાબતે કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તમે તે રજૂઆતનું પત્ર ભરી અને જે આ ઈમેલ છે acbg.query@gmail.com પર તમે તેનો ફોટો પાડી અને ઈમેલ કરવાની રહેશે। હવે વાત કરીએ કે આ પત્ર કઈ રીતે ભરવું અને રજૂઆતનો મોકલવાનો સમયગાળો 15/4/2025 થી 17/4/2025 સુધીનો સમયગાળો તમને આપવામાં આવ્યો છે। આ તારીખ પછી તમે જો અરજી કરશો તો તે અરજી માન્ય ગણવામાં આવશે નહીં। હવે વાત કરીએ અરજીપત્રકનું ફોર્મ કેવી રીતે ભરવું। તો આખું ફોર્મ તમને અહીંયા આપેલું છે। તેમાં તમારે સૌપ્રથમ અહીં આન્સર કી રજૂઆત કરવા માટેનું એક પત્રક ભરવાનું રહેશે। તેમાં જે પરીક્ષાનું નામ છે તે તો અહીં આપેલું જ છે, એટલે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025। પછી અહીંયા તમે જે વિદ્યાર્થીની અરજી કરવા માંગતા હોય તે વિદ્યાર્થીનું નામ, પછી અહીં વિદ્યાર્થીના જે સીટ નંબર હોય તે સીટ નંબર અને વિદ્યાર્થીનું ઈમેલ એડ્રેસ અને વિદ્યાર્થી જે ફોન નંબર વાપરતા હોય તે ફોન નંબર અહીં લખવાનો રહેશે। પછી વાત કરીએ તો રજૂઆતની વિગતોમાં વાત કરીએ તો જે તમને પ્રશ્ન પેપર આપવામાં આવ્યું છે તેની સિરીઝ નંબર અહીં લખવાનો છે। પછી પરીક્ષાનું માધ્યમ એટલે ગુજરાતી હતું કે અંગ્રેજી તે અહીં લખવાનું છે। પછી પ્રશ્નનો નંબર, જે પ્રશ્નમાં તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તે અહીં લખવાનું છે। પછી તે પ્રશ્નની વિગત અહીં દર્શાવવાની છે અને તેના જે વિકલ્પો આપ્યા હોય તે વિકલ્પો ABCD એમ અહીં લાઇનમાં દર્શાવવાના રહેશે। અને જે પ્રોવિઝનલ આન્સર કી તમને આપેલી છે તેમાં ABCD પૈકી કયો વિકલ્પ તેમાં જવાબ સાચો છે તે અહીં લખવાનું રહેશે। એટલે કે પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબ છે તે અહીં લખવાનું રહેશે, જે પ્રશ્નનું તમે રજૂઆત કરો છો તે પ્રશ્નનું। પછી તો કે વિદ્યાર્થીએ જે ટૂંકમાં માહિતી અહીં લખવાની છે તે પ્રશ્ન વિશે, કે ક્યાંથી તમે આનો સ્ત્રોત કે લીધો છે તે। પછી તો કે રજૂઆત કરેલ સરકાર દ્વારા પ્રકાશિત થયેલ આધારોની વિગત, એટલે કે જે તમે કયા આધાર પર આ પ્રશ્ન ઉપર જે તમે ખોટો દર્શાવો છે તે કયા આધાર પર દર્શાવો છો તે અહીં દર્શાવવાનું છે। એટલે કે તમે જે પુસ્તકમાંથી આ પ્રશ્ન લીધેલો છે તે પુસ્તકનું નામ, પછી જે પ્રકાશનનું હોય તે પ્રકાશનનું નામ, એટલે કે કયા ધોરણનું છે, કયા પ્રકાશનનું છે, એટલે કે કઈ સંસ્થાનું છે તે, પછી આવૃત્તિનું વર્ષ એટલે કે એ કયા વર્ષમાં બનેલ છે તેના પેજ નંબર અહીં દર્શાવવાના છે અને જે ફકરા કે લીટીમાંથી નંબર દર્શાવેલો હોય તે નંબર અહીં દર્શાવવાનો રહેશે। પછી જે આ વિગતો છે તમે ભરેલ હોય તેને સ્કેન કરી અને જે ઈમેલ એડ્રેસ આપેલ હતું તે ઈમેલ એડ્રેસ પર તમારે રજૂ કરવાનું રહેશે। માત્ર આ પેજ આખું છે તે એટલું જ પેજ તમારે અપલોડ કરવાનું રહેશે। વધારાની વિગત જો અપલોડ કરશો તો તે માન્ય ગણવામાં આવશે નહીં। આખી વિગત ભરી અને તમારે ફોટાનો સ્કેન કરી અને cabg.query@gmail.com પર તમારે અપલોડ કરવાનું રહેશે તમારું બધી વિગત સાથે। જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્ર વર્તુળને શેર કરજો, આ વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી સૌપ્રથમ મળતી રહે। જય હિન્દ, જય ભારત।